હવે વાત કરીશું ભાવનગરની કે જ્યાં જર્જરિત મકાનો તોડી પડાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત ફ્લેટો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી। ભરતનગરની કૈલાસ સોસાયટીમાં 18 ફ્લેટ તોડી પડાયા। મારુતિનગરમાં 24 મકાનો ખાલી કરાવી ડિમોલિશન શરૂ કરાયું છે, જ્યારે આગામી સમયમાં શિવનગરના ફ્લેટ્સને પણ ઉતારી લેવામાં આવશે। અત્યાર સુધી 40 જર્જરિત મકાનો તોડી પડાયા છે અને આગામી સમયમાં 80 મકાનો તોડી પડાશે। તંત્રની કાર્યવાહીથી ભલે જાનહાનિનું જોખમ તો ઘટશે જ, પરંતુ વર્ષોથી અહીં રહેતા સામાન્ય પરિવારો સામે હવે રહેઠાણ અને ભાડાની નવી મુશ્કેલી ઊભી થતાં સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે। સાથે જ રહેઠાણનો નવો વિકલ્પ આપવા માટેની માંગ કરી રહ્યા છે। મારુતિનગર, શિવનગર, કૈલાસનગર, પુષ્પક સોસાયટી અને સિદ્ધાર્થ, આ મકાન થઈને લગભગ 1200 થી 1400 મકાન છે, બરોબર છે। પહેલાની અંદર એવું નક્કી હાઉસિંગ બોર્ડના અધિકારીઓ આવીને એવું કીધેલું હતું કે ભાઈ અમારે જે જર્જરિત છે એવા જ બ્લોક પાડવાના છે, બરોબર છે। જે આ મકાન પાડવા આવ્યા છે, ગઈ સાલ અમને એમ કીધું હતું તમારી રીતે રિપેર કરીને રહ્યો અને પડી જાય અમારી જવાબદારી નહીં, અમે અમારી જવાબદારીથી રહીએ છીએ અને કદાચ અમને કંઈ થાય તો અમે ક્યાં કોઈની ઉપર દાવો કરીએ છીએ અને કાં અમને વૈકલ્પિક એક બાજુ વીક બનાવી દો, અમને અહીંથી અહીંયા ટ્રાન્સફર કરી દો, બરાબર। અને ભાડું 3000ના ભાડામાં કોઈ મકાન આપે છે? સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું છે કે રહીશોના પુનર્વસન અને તેમની મુશ્કેલીઓ અંગે નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભરતનગર વિસ્તાર છે એમાં ટોટલ 42 બ્લોક છે, 42 મકાનો છે। એ 42 મકાનોને અમે ડિમોલિશ કર્યા છે અને આ સિવાયના બાકીના જર્જરિત મકાનો છે એમાં રહીશો સાથે પરામર્શ કરીએ છીએ, સમજાવીએ છીએ એમને તાત્કાલિક ખાલી કરે એ પ્રકારેની અમારી એમની સાથે વાર્તાલાપ ચાલુ છે અને ત્યારબાદ એ મકાનોને ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવશે। અને હવે વાત કરીએ યાત્રાધામ અંબાજી